ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું। રાંદેસણ પાસે કારે 2 થી 3 લોકોને ઉડાવી દીધા। આરોપી લઈ જતી ગાડી લોકોએ રોકી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ગાંધીનગરની આ ઘટના રાંદેસણ પાસે હિટ એન્ડ રનની ઘટના બની। કાર ચાલકે 2 થી 3 લોકોને ઉડાવ્યા હતા। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। तो लोग उश्केराया है आरोपी ने पकड़ीने तेनी धोराई करी रहा है। एक्सक्लूसिव दृश्यों में आपने बतावी रहा है। गांधीनगर की आ घटना आ कार चालके 2 થી 3 લોકોને ઉડાવી દીધા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે આ આરોપીની ગાડીને લોકોએ રોકી હતી અને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને માર માર્યો હતો। વધુ એક ઘટના ગાંધીનગરની આવા રફતારના રાક્ષસો અનેક લોકોને અત્યાર સુધીમાં કચડી ચૂક્યા છે અને આ વધુ એક ઘટના સામે આવી કે જ્યાં 2 થી 3 લોકોને ઉડાવ્યા બાદ એ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો। જો કે ત્યાં હાજર સ્થાનિકોના ટોળાએ તેને પકડ્યો હતો અને તેને માર માર્યો હતો। ત્યારબાદ પોલીસને સોંપ્યો હતો। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે રાંદેસણ પાસેની આ ઘટનાના કે જ્યાં આરોપીને લઈ જતી ગાડીને પણ સ્થાનિકો દ્વારા રોકવામાં આવી હતી અને પોલીસ મહા મહેનતે ત્યાંથી નીકળવાની કોશિશ કરી રહી હતી। ગાંધીનગરમાં હિટ એન્ડ રનમાં જે 2 થી 3 લોકોને ઉડાડવામાં આવ્યા હતા કાર ચાલક તરફથી, એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। આપ જોઈ શકો છો દ્રશ્યો કે કેવી રીતે ગાડીમાંથી કાર ચાલકને આ સ્થાનિકો ઉતારે છે, તેને ઢોર માર મારે છે। ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈ લીધો અને ટીંગાટોળી કરીને આરોપીને માર માર્યો હતો। એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ઉશ્કેરાયેલા ટોળાએ જે ગાડીમાં આરોપીને લઈ જવાતો હતો પોલીસની હાજરીમાં જ એ આરોપીને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના પર માર વરસાવ્યો હતો। આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે પોલીસ પણ આ ટોળાને શાંત કરવામાં નિષ્ફળ સાબિત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્પષ્ટપણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં જ અને તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ મોટી ઘટના ગાંધીનગરમાં રાંદેસણ પાસે કે જ્યાં એક કાર ચાલકે 2 થી 3 લોકોને ઉડાવી દીધા હતા। વારંવાર અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે ગુજરાતના મોટા શહેરોમાં, ખાસ કરીને અમદાવાદનો તથ્ય પટેલ કાંડ હોય છે, તમને યાદ હશે કે જેમાં 15 જેટલી જિંદગીઓને તથ્ય પટેલ નામના નબીરાએ કચડી નાખી હતી અને ત્યારબાદ વડોદરામાં પણ આવી 2 થી 3 ઘટનાઓ બની હતી અને હવે આ ગાંધીનગરની ઘટના રાંદેસણ પાસે કાર ચાલકે 2 થી 3 લોકોને ઉડાવ્યા હતા। જ્યારે પોલીસ લઈ જઈ રહી હતી આરોપીને, ત્યારે સ્થાનિકોના ટોળાએ આરોપીને નીચે ઉતાર્યો હતો અને તેને માર માર્યો હતો। ઉશ્કેરાઈ ગયું હતું ટોળું, કારણ કે આમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે। 2 થી 3 લોકોને ઉડાડ્યા હતા, તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે। કોઈકની બેદરકારીને કારણે અહીંયા કોઈક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે। હિરેન વધુ વિગત સાથે જોડાયા છે। હિરેન, આખી ઘટનામાં અત્યાર સુધી શું શું સામે આવ્યું છે? તો અત્યારે આ દ્રશ્યો જે દેખાય છે, જે હેરિયર ગાડી છે, હેરિયર ગાડીનો જે ચાલક હતો એ સંભવતઃ નશાની હાલતમાં હોય એ પ્રકારની પ્રાથમિક સ્થિતિ એની હાલત જોઈને અત્યારે લાગી રહી છે અને લગભગ 1.5 કિલોમીટર જેટલા અંતરથી એ આ પ્રકારે વાહન ચલાવી અને અહીંયા તે આવ્યો છે। 3 થી 4 જેટલી ગાડી એટલે કે ટુ વ્હીલર છે એણે અકસ્માત કરી અને એ વાહન ચાલક છે એ એક મહિલાને ઘટના સ્થળે જ એનું મૃત્યુ થયું છે। અન્ય 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। લોકોનો આક્રોશ એટલો હતો કે જે પોલીસની ગાડી હતી એ પોલીસની ગાડીને પણ રોકી અને આરોપીને ત્યાંથી લોકોએ માર્યો હતો અને એ દ્રશ્યો પણ આપણે જોયા। જિલ્લા પોલીસ વડા અત્યારે અહીંયા પહોંચી ચૂકેલા છે આ ઘટના છે ત્યાં, અને જે ઘાયલો છે એ ઘાયલોને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે। ખાસ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અને ધ્યાનમાં રાખી અને પોલીસ ફોર્સ પણ વધુ અહીંયા ઉતારવામાં આવી છે। બેફામ બનેલા આ કાર ચાલકે 3 જેટલા ટુ વ્હીલર છે એને ઉડાડ્યા હતા અને એના કારણે એક વ્યક્તિનું મૃત્યુ ઘટના સ્થળે થયું છે। બાકીના 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં અને અત્યારે હાલ પોલીસે પણ એ આરોપી જે છે એ આરોપી વ્યક્તિને ડિટેન કરી અને પૂછપરછ શરૂ કરી છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આરોપી ગાડીમાં બેઠેલો છે। શું પોલીસની ગાડી હતી? પોલીસની હાજરીમાં સ્થાનિકો એને બહાર કાઢ્યો અને માર માર્યો? ઘટના પછી અહીંયા પહોંચેલી પોલીસે આરોપીને ડિટેન કરી પોતાના પોલીસની જે કાર છે એ કારની અંદર પહોંચાડ્યો હતો અને
પોલીસની કારની અંદરથી જ એને બહાર કાઢવામાં આવ્યો હતો. જે પાછળનો દરવાજો છે એ દરવાજો ખોલી લોકોએ એને બહાર કાઢી અને કાયદો હાથમાં લીધો એ પ્રકારની પરિસ્થિતિ છે. જે સ્થાનિકો છે કેટલી લગભગ 1 કિલોમીટર સામે થયેલું છે. 4 ગાડીઓ પેટ્રોલ પંપથી એટલી સ્પીડમાં હતો, લગભગ 120 થી ઉપર છે અને એટલા જણને ઠોક્યા છે એક્ટિવા વાળાને. મારી નજર સામે 2 તો ડેથ થઈ ગયા છે. 4 મેં 2 જોયા છે, પણ આગળ કેટલા ડેથ થઈ ગયા છે એ મને ખબર નથી. પણ મારી વિસ્તારની અંદર વોર્ડ નંબર 10 જેનો હું મહામંત્રી છું અને મારી એરિયાની અંદર શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભગવાન હું પ્રાર્થના કરું કે પહેલા દિવસે જ આવી કરુણ ઘટના, એટલે મને બહુ દુઃખનો અનુભવ હું ઈચ્છી રહ્યો છું કે આજે, અને છતાં પ્રશાસનને હું 20 મિનિટથી ફોન કરી ચૂક્યો છું. પ્રશાસન 20 મિનિટમાં પણ આવી ચૂક્યું નથી. તો મારે જવાબ કોને આપવો? અને આજે સર્વિસ રોડ ઉપર આવું તો પછી હાઈવેની તો હું વાત ક્યાં કરું? કેટલા વિસ્તારથી આ પ્રકારની પરિસ્થિતિ? આગળથી 4 પેટ્રોલ પંપથી છે ને 4 ગાડીઓ મેં જોઈ છે. અમે અમારી ઇકો લઈ જતા હતા તો આ ફલતા આવ્યા છે ભાઈ. 4 ગાડી એણે ઠોકી અને અહીંયા પહોંચ્યો છે. આ હેરિયર ગાડી હતી અને આ મહિલા કે જેમનું ઘટના સ્થળે જ અહીંયા મૃત્યુ થયું છે. બીજા તમને દ્રશ્યો બતાવીશું. જે 2 વ્હીલર છે એ ક્યાંક 2 વ્હીલરને ઠોકી વાહન ચાલક જે છે, જે કાર ચાલક છે એ અહીંયા પહોંચ્યો હતો. આ પહેલું 2 વ્હીલર છે કે જેને એણે અકસ્માત કર્યો છે. એ પછી બીજા જે વાહનો છે એ વાહનો પણ અહીંયા છે, તમને બતાવીશું. એક બાદ એક કરતાં એટલે લગભગ 1/2 કિલોમીટર જેટલો વિસ્તાર છે એની અંદર એનો આ જે આતંક છે એ ક્યાંક જોવા મળ્યો છે. આ બીજું વાહન છે એ અહીંયા જોવા મળે છે કે એ વાહન છે એણે અહીંયા ઠોક્યું છે. એટલે લગભગ ત્યાંથી 100 થી 200 મીટરનું અંતર છે એ જગ્યા પર આ બીજું વાહન છે એ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. જિલ્લા પોલીસ વડા છે એ પણ અહીંયા પહોંચેલા છે. સ્થાનિક પોલીસ છે તે અહીંયા પહોંચેલા છે અને સ્વાભાવિક રીતે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અત્યારે પોલીસ પણ ક્યાંક કંટ્રોલમાં લઈ રહી છે. જે પણ વાહનો છે અલગ અલગ 3 થી 4 જેટલા વાહનો છે તેનો અકસ્માત થયો હતો. એ વાહન પર સવાર જે લોકો હતા એને પણ અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે. સાથે તમને બતાવીશું આ આખો જે પાણીવાળો વિસ્તાર છે એ સીધી ગાડી આગળથી જ અકસ્માત કરતી અહીંયા આવી હોય એ પ્રકારના દ્રશ્યો છે. પેટ્રોલ પંપ આગળ આવેલો છે. કેટલાક વાહનોના અવશેષો છે એ પણ અહીંયા દેખાય છે. એક હેલ્મેટ આગળ પડેલો છે. એટલે લગભગ 300 થી 400 મીટર જેટલો વિસ્તાર છે કે જેની અંદર આ વ્યક્તિએ આ પ્રકારે ગફલતભરી રીતે વાહનો છે એ વાહન હંકારી અને 3 થી 4 લોકોને એણે અડફેટે લીધા છે અને અત્યારે હાલ પોલીસે એ વ્યક્તિને ડિટેન કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે 20 મિનિટ કરતાં વધુ સમય થયો હોવા છતાં પોલીસ ત્યાં નહોતી પહોંચી અને મોડી પોલીસે પહોંચ્યા પછી એને જે છે એ ત્યાં અત્યારે કામગીરી શરૂ કરી છે. ફરીથી તમને આખો જે વિસ્તાર છે એ દ્રશ્યો બતાવીશું કે અહીંયાથી એણે ગાડીનો અકસ્માત કરી અને એણે ગફલતભરી રીતે કાર હંકારવાની શરૂઆત કરી હતી ને અહીંયાથી લઈ અને છેક જે મહિલાનું મૃત્યુ થયું છે ત્યાં સુધી અકસ્માત છે તે એણે કર્યા છે. જે લોકો છે સ્થાનિકો પણ અહીંયા મોટી સંખ્યામાં એકઠા થયા છે. ખાસ જે લોકો અહીંયા ઊભા છે, કેટલા વાહનો હશે અંદાજે કે અકસ્માત થયો છે? શું ક્યાં કેટલા વાહનો અત્યારે આપણી રીતે અકસ્માત કરીને પેલો ભાઈ 4-5 આવી કોઈને વાગ્યું હોય વધારે એવા કોઈ? 4 જણના ડેથ થઈ ગયા અને 1-2 જણને વાગ્યું. 8 જણા ડેથ થઈ ગયા. આગળ આવી જો 4 થી વધારે વાહનો ને એણે અકસ્માત કરવામાં આવ્યો છે અને એ અત્યારે અહીંયાથી ક્યાં हमारी गाड़ी है पड़ी देखो पहली पड़ी हमारी एक्टिवा भी टूट गई है કોઈ चलावતું હતું? चला तो नहीं है पड़ी लेके जाए तो तोड़ दिया ત્યાં વાહન પાર્ક કરેલું હતું? हाँ ये से देखो ये पड़े देखो પાર્ક કરેલું વાહન હતું અને એને ત્યાંથી અકસ્માત કરી અને વાહન ચાલક છે એ અહીંયાથી ફરાર થવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ પોલીસે એણે અટકાયત કરી હતી. જો કે લોકોની આક્રોશ અને ભીડ વધારે હોવાના કારણે લોકોએ એ જે વાહન ચાલક છે, જે પોલીસના જે ગાડી છે એની અંદર હતો, એને પણ નીચે ઉતારી અને માર માર્યો હતો. એ પ્રકારના દ્રશ્યો છે એ પણ સામે આવ્યા છે. સ્થાનિક પોલીસ છે, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે, તે પણ અહીંયા પહોંચેલો છે અને અકસ્માત કેવી રીતે થયું એ
બાબતો અહીંયા ચકાસવામાં આવી રહી છે. જે જિલ્લા વહીવટીતંત્ર છે એના લોકો પણ અહીંયા છે, જિલ્લા પોલીસ વડા છે તે પણ અહીંયા હાજર છે. બેઝિક ક્યાં અભી ઇન્ફોર્મેશન મિલ રહી है? અત્યાર સુધી આજે સવારે એક્સિડન્ટ થયા અડધો કલાક પહેલા રાંદેસણ વિસ્તારમાં, અને કુલ 1 મિનિટ મારી વાત 2 મિનિટ આવું છું, અને લગભગ આ 3-4 લોકોની વધારે ટક્કર કરીને જે આ ગાડી મતલબ એક્સિડન્ટ કરીને સાઈડમાં લઈ લીધા. આરોપી પોલીસ પાસે છે અને આ એક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગયા. કેટલા લોકો ગુજરી ગયા, કેટલા લોકો જિંદા છે, હોસ્પિટલ જઈને ખબર પડશે. લોકોનું કહેવું છે કે લગભગ અડધો કિલોમીટર જેટલા વિસ્તારથી આ પરિસ્થિતિ છે અને પોલીસ મોડી આવી એવો પણ એમનો આક્ષેપ છે. 10:40 ફોન આવ્યા પોલીસ કંટ્રોલ રૂમ પર, 10:50 પોલીસ પહોંચી ગયા. હું 15 મિનિટ પહેલાં પહોંચી ગયા, હું પણ 10:55 અહીંયા પહોંચી ગયા. વ્યક્તિ કોણ છે જે છે નશાની હાલતમાં હતો કે એવું કંઈ પ્રાઇમરી? મારી પાસે નામ નથી, બટ ડિટેલ્સ લઈને મેં આપું. બધા રવાના કરીને પહેલે તો પ્રાઇમરી એના વિગત મેળવીને હોસ્પિટલ રવાના કરવામાં પોલીસ વ્યસ્ત હતી. મેં બધી ડિટેલ્સ મેળવીને આપણે અડધો કલાકમાં આપશે. લોકોએ પણ કાયદો હાથમાં લેવાનો ક્યાંક પ્રયાસ કર્યો, આરોપીને ગાડીમાંથી ઉતારીને માર માર્યો એવા દ્રશ્યો પણ સામે આવે છે. વાત સામે આવે છે, આરોપી પણ ઇજાગ્રસ્ત છે, એના પણ બધી મેડિકલ કરાવશે અને વેરીફાઈ કરાવશે. લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, જે લોકો છે એમની સાથે વાત કરીશું. ગાડી ટોટલ 6 જણને પતાવી દીધું અને ગાડીવાળો ફૂલ પીધેલો છે. પબ્લિકે કશું કર્યું નહીં, એને ગાડીમાં જ વાગેલું છે, પબ્લિકે મારી નહીં ને. પોલીસ વાળા પોણા કલાકે આવ્યા પછી આરોપીને એમને જ ગાડીમાં બેહાડી અને લઈને નીકળી ગયા. કોઈ કાર્યવાહી કરી નહીં. એને અમે કમ્પ્લેન કરીએ તોય કોઈ સાંભળતા નહીં પોલીસ વાળા. કેટલા લોકોને ઈજા થઈ છે, કેટલા વાહનો હતા એવું કંઈ પ્રાથમિક આ નવું ગાંધીનગર જે છે એ વિકસિત છે. આ કુડાસણ આખો જે એરિયા છે એ નવો ડેવલપ થયેલો છે અને એની અંદર ખરેખર એક પોલીસ ચોકીની જરૂર છે કે ઝડપથી જે છે અમને સેવાઓ મળી શકે. લગભગ હું માનું છું ત્યાંથી ફોન કર્યા પછી ઓછામાં ઓછી 45 મિનિટ પછી જે છે એ પેલા 108ની તો બધું આવી ગયું હતું, પણ પોલીસ જે છે મોડી આવી હતી. એટલે અમારી રિક્વેસ્ટ છે, એક વાઇસ ચેરમેન તરીકે હું આપને રિક્વેસ્ટ કરું છું કે પોલીસ ચોકી જે છે અહીંયા સ્થાપિત થાય તો લોકોને વધારે સરળતા રહે. ધન્યવાદ. ગાંધીનગરના મેયર પણ અહીંયા પહોંચ્યા છે, એમની સાથે પણ વાત કરીશું. ગાંધીનગરના મેયર છે, અકસ્માત પછી લોકોને મળવા માટે અહીંયા પહોંચેલા છે. સ્થાનિકો સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે. શું પ્રશ્ન અહીંયા જે છે અને લોકો પણ પૈસા ચૂકરાવે સવારથી. એગ્રી મેમ, તમારી બધી વાત સાચી મેમ. કાલ હવે મારો તમારા પરિવારમાંથી કોઈ હોત તો આ જ ટાઈમ લાગે તમારે એમ કહો લાગે જ ના પાકું ના લાગે ને બધાને લાગે. બેન આ રસ્તામાં જુઓ તમે, રોડ ખોદી નાખે, પાઇપલાઇન નાખી છે, આપણો નવો રોડ ખોદી નાખ્યો છે. સાહેબ એક મિનિટ આપણો મારી વાત સાંભળો. લોકો પોતાની રજૂઆત માટે અહીંયા પહોંચેલા છે અને ખાસ અત્યારે જે લોકો છે એ લોકોને પણ આ રોડમાં પાર્કિંગની એવી સમસ્યા છે, આ રોડ ખુલ્લો કરવાની જરૂર છે. સાચી વાત છે, એ કરવાની જરૂર તાતી જરૂર છે. બેન, આપ ઘટના સ્થળે પહોંચ્યા છો, અકસ્માત છે, પોલીસ મોડી પહોંચી, તંત્રની બેદરકારી છે કારણ કે ખાડા ખોદેલા છે. મેયર સાહેબ, જો મેયર પોતાની ભૂલ છે કારણ કે કોર્પોરેશન કામ નથી કરી શક્યું ને એટલા જ માટે બોલવામાંથી ક્યાંક છટકી રહ્યા છે અને ઘટના સ્થળે પહોંચ્યા સિવાય જ અહીંયાથી તેઓ રવાના પણ થઈ રહ્યા છે કારણ કે લોકોનો આક્રોશ છે, એ લોકોના આક્રોશનો ભોગ બનવો પડી રહ્યું છે, સાંભળવું પડી રહ્યું છે સત્તા મેળવ્યા પછી, અને એટલે જ તેઓ અત્યારે અહીંયાથી ક્યાંક ભાગી રહ્યા છે, જવાબ નથી આપી રહ્યા. ઘટના શું છે એ બાબતની ચર્ચા સમીક્ષા કર્યા વગર તેઓ અહીંયાથી જઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એમની સાથે વાત કરીશું. પ્રાથમિક શું ડિટેલ મળી રહી છે? લોકોનું કહેવું છે કે પોલીસ પણ મોડી આવી, તંત્રની ક્યાંક ભૂલ છે એવું લાગે છે. આ પણ ઘટના સ્થળે પહોંચ્યા છો. આ રીતે ટૂંકમાં કાર એક્સિડન્ટ થયો છે એ પહેલાં તો ખૂબ જ દુઃખદ ઘટના છે અને જેણે પણ આ કર્યું છે
એના ઉપર કડકમાં કડક નિષ્પક્ષ ન્યાય કરવામાં આવશે અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે. સ્વાભાવિક રીતે આ પરિસ્થિતિ છે. મેયર અહીંયાથી ભાગી રહ્યા છે. મેયરને જવાબ આપતા અત્યારે ક્યાંક કષ્ટ પડે છે અને જે એમનું જે કામગીરી કોર્પોરેશનની ચાલી રહી છે એ પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી અત્યારે આ સ્થિતિ છે. લોકો પણ ક્યાંક અત્યારે એમનો આક્રોશ છે કે આ જે આરોપી છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. હિરેન, આમાં અલગ અલગ ઘણી બધી વાતો સામે આવી રહી છે. કોઈક કહી રહ્યું છે કે 7 થી 8 વાહનોને અડફેટે લીધા હતા, 7 થી 8 વાહન ચાલકોને કચડ્યા છે. જો કે સાચી વિગત તો પોલીસ આપશે ત્યારે સામે આવશે. પરંતુ આમાં જે વાહન ચાલક છે, આરોપી છે, એ પીધેલો હતો, નશાની હાલતમાં હતો કે શું હતું? વધારે ગતિમાં વાહન ચલાવતો હતો? કારણ શું સામે આવ્યું છે? જો પ્રાથમિક દ્રષ્ટિએ જે દેખાય છે એ જોતા એવું લાગે છે કે વાહન ચાલકની જે સ્પીડ છે એ ઓવર સ્પીડ હોવી જોઈએ અને એ ઓવર સ્પીડના કારણે આ ઘટના બની છે. ઘટના પછી એને પોતાને એટલે કે વાહન ચાલકને પણ ગાડીની અંદર વાગેલું છે અને એ હાલતમાં પોલીસે એને પોતાની ગાડીની અંદર બેસાડ્યો હતો, ડિટેન કર્યો હતો. જો કે જે લોકો અહીંયા હાજર હતા, જેણે સ્વજનો ગુમાવ્યા છે, આજુબાજુના સોસાયટીવાળા છે, એમણે પણ એમનો આક્રોશ અને રોષ હોવાના કારણે ક્યાંક આરોપીને ગાડીની અંદરથી ઉતારી અને માર મારવાનો પ્રયત્ન કર્યો હતો. જિલ્લા પોલીસ વડા પણ પહોંચી અને પરિસ્થિતિને પારખી આરોપીને તરત અહીંયાથી રવાના કર્યો હતો અને ખાસ અત્યારે માત્ર દેખાવડો કરવા માટે કોર્પોરેશનમાંથી મેયર સહિતના જે પદાધિકારીઓ છે એ અહીંયા પહોંચ્યા છે. લોકોનો આક્રોશનો ભોગ પણ બની રહ્યા છે, કારણ કે સત્તા લીધા પછી જે કામ કરવાના હોય છે એ કામ નથી થતા. ખાડા હજુ પણ આ રસ્તા પર યથાવત છે ને એટલા જ કારણે ક્યાંક વાહન ચાલકે પણ એ ખાડાઓમાં થઈ અને ગાડી ગફલતભરી રીતે આગળ હંકારી છે. એ પ્રકારના દ્રશ્યો આગળ પણ જોવા મળ્યા છે. 3 થી 4 વાહનો છે એને અડફેટે લઈ અને આ વાહન ચાલકે અહીંયા જે ગાડી છે એ 2 વ્હીલર પર હતા સવાર એ લોકોને અડફેટે લઈ અને આ દુર્ઘટનામાં લગભગ 1 થી 2 વ્યક્તિઓના પ્રાથમિક મૃત્યુ થયા હોય એવી સ્થિતિ અત્યારે છે. એટલે આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. મેયર પહોંચ્યા છે, પરંતુ આજે રાયસણજી ખાતે જે ગંભીર અને દુઃખદ ઘટના બની છે એ માટે હું ખૂબ જ દુઃખી છું અને એ ઘટના સામે તંત્ર સામે જે પણ કાર્યવાહી કરવાની થશે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. કેટલા લોકોના મૃત્યુ છે? એ 3 થી 4 લોકોના મૃત્યુ થયા છે, પણ એ સામે અમે કડકમાં કડક પગલાં ચોક્કસપણે લઈશું. કાર ચાલક પીધેલી અવસ્થામાં હતો? કાર ચાલક પીધેલી અવસ્થામાં હતો? એ હજુ બહુ ધ્યાનમાં નથી આવ્યું, પણ જે હશે એની સામે કડકમાં અત્યારે એ પોલીસ કસ્ટડીમાં છે અને એની સામે પોલીસ પણ કડક પગલાં લેશે અને મહાનગરપાલિકા પણ કડકમાં કડક પગલાં લેશે. નવાનવાર ગાંધીનગર રિટર્નની ઘટના બને, સરગાસણમાં પણ આવી એક અઠવાડિયા પહેલા ઘટના બની હતી. તો આવી ઘટનાઓ ના બને એના માટે તંત્ર, પોલીસ તંત્ર, મહાનગરપાલિકા શું પગલાં લેવા માંગે છે? આવી ઘટના ના બને એ માટે અમે જરૂર પડે દરેકને દરેક પગલાં લઈશું અને જેના થકી આ થયું હશે એના સામે પણ અમે પગલાં લઈશું. એટલે મેયર બસ એક જ શબ્દો કહી રહ્યા છે, કડકમાં કડક પગલાં લેવામાં આવશે. પરંતુ જ્યારે લોકોએ તેમને ઘેર્યા, લોકોએ સવાલોનો મારો ચલાવ્યો, ત્યારે મેયર પાસે એક પણ જવાબ નહોતો. લોકો કહી રહ્યા છે કે પોલીસ મોડી પહોંચી હતી. અમે જ્યારે જાણ કરી એના 45 મિનિટ પછી પોલીસ અહીંયા પહોંચી હતી અને એટલો બધો રોષ લોકોના અંદર હતો કે તેમણે કાયદો પણ હાથમાં લઈ લીધો. આરોપીને પોલીસની ગાડીમાંથી ઉતારીને મારવા લાગ્યા હતા. મનીષ આપણી સાથે જોડાયા છે. સહયોગી મનીષ, આવી ઘટનાઓ આપણે જોયું છે કે વારંવાર બને છે. અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય, તમામ મોટા શહેરોમાં આવી ઘટનાઓ બનતી રહે છે. અને હવે આ પાટનગર ગાંધીનગર કે જ્યાં પણ આવી હિટ એન્ડ રનની ઘટનાઓ બનવા લાગી છે, અલગ અલગ આંકડો લોકો કહી રહ્યા છે, પરંતુ ઓછામાં ઓછા 4 લોકોના મૃત્યુ તો થઈ પણ ગયા છે.
તો શું નશામાં કાર ચાલક હતો તેવો પણ સવાલ થઈ રહ્યો છે। સ્થાનિકો કહી રહ્યા છે કે તે નશામાં અધૂત હતો, ઓવરસ્પીડિંગ કરી રહ્યો હતો, બેફામ વાહન હંકારી રહ્યો હતો અને પરિણામે તેણે આટલા બધા વાહનોને કચડી નાખ્યા। 8 થી 9 વાહનોને તેણે અડફેટે લીધા હતા, જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। જોકે પોલીસે કહ્યું કે તપાસ કરવામાં આવશે। અત્યારે જે પણ ઇજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ એક મહિલાનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। મનીષ આપણી સાથે જોડાયા છે। મનીષ, આવી ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર વિસ્મય શાહથી લઈને તથ્ય પટેલથી લઈને એવી તો ગણવા બેસીએ તો કદાચ ઘણો સમય લાગી જાય, અને એમાં ગાંધીનગરથી વધુ એક ઘટના, લોકો એટલા બધા ઉશ્કેરાયા કે મારવા માંડ્યા। તાજા સમાચાર એ છે કે એમાં 3 થી 4 લોકોના મોત થયાની વાત સામે આવી છે। ખુદ મેયર ત્યાંથી આ દાવો કરી રહ્યા છે કે 3 થી 4 લોકોના મોત થયા છે। સ્થાનિકોનો આક્રોશ એમને એમ નથી કૃષ્ણા, કારણ કે કોઈ રફતારનો રાક્ષસ આવે છે બેફામ ગાંધીનગર જેવા શહેરમાં કે જ્યાં સરકાર ચાલે છે, જ્યાં આખા ગુજરાતનું એક પાટનગર છે, અને ત્યાં જો આ પરિસ્થિતિ હોય તો સામાન્ય શહેરોની શું વાત હશે, કારણ કે એમને કોઈ બીક નથી લાગતી। આખા ભારત જે છે આખા વિશ્વમાં સૌથી વધારે રફતારના રાક્ષસોનું ભોગ બને છે। હિટ એન્ડ રનમાં દુનિયામાં સૌથી પહેલો નંબર આપણો આવે છે, અને એમાં પણ ગુજરાતની જે ઘટનાઓ છે, દર 400 લોકો એક જ દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં અકસ્માતનો ભોગ બને છે, જેમાં કોઈ પોતાનો કાયમી અંક ખોય છે તો કોઈ પોતાનો જીવ ખોય છે। પરંતુ આ ગાંધીનગરની ઘટના ઘણા બધા સવાલો લઈને આવી છે। સવાલ એ કે કારણ કે જો ગાંધીનગર જેવા શહેરમાં બેફામ દારૂ ઢીંચીને, સ્થાનિક લોકોનો આરોપ છે કે દારૂ ઢીંચીને કાર ડ્રાઈવ કરતો હતો, એક પણ સેકન્ડમાં રોકાયા વગર ત્યાંથી ભાગવા નીકળ્યો, અને ત્યારબાદ લોકો એને પકડ્યો, ઢોરમાર માર્યો, અને આ કાયદાનો તમાશો ગાંધીનગર જેવા શહેરમાં થયો। સૌથી મોટી વાત અહીંયા એ છે કે પોલીસ, સીસીટીવી કેમેરા અને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ એ બધું શું કરે છે, એક મોટો પ્રશ્ન છે। કારણ કે ગાંધીનગર જેવા શહેરમાં જો દારૂની ખેપ લાગતી હોય, ગાંધીનગર જેવા શહેરમાં મોંઘીદાટ ગાડીઓની રેસ લાગતી હોય, આપણે થોડા દિવસ પહેલા પણ એ દ્રશ્યો જોયા હતા કે મોંઘીદાટ સ્કોર્પિયો અને બોલેરો ગાડીઓનો કાફલો એક સાથે રસ્તા પર નીકળે જાણે એમના બાપનો રોડ હોય, કોઈ વાતની બીક નથી લાગતી। કારણ કે જ્યાંથી સરકાર ચાલે છે, જ્યાં ગૃહમંત્રી બેસે છે, જ્યાં સચિવો બેસે છે, જ્યાં ખુદ ગાંધીનગરની આખી સરકારનું સિસ્ટમ ચાલે છે, એ સિસ્ટમના ગાલ પર થપ્પડ બરાબર આ ઘટના છે। જો એક સાથે 4 લોકોને કચડીને એક નબીરો ત્યાંથી રવાના થઈ જાય ને ત્યારબાદ એ પકડાય છે, તો એમાં પોલીસે કોઈ પણ જાતના થાબડભાણા કરવાની જરૂર નથી। સૌથી મોટી વાત એ છે કે ગુજરાતની જે પરિસ્થિતિ છે, રસ્તા પર તમે નીકળો અને કોઈ માણસ તમને આવે કચડીને નીકળી જાય, એની સાથે સાથે આ ગાંધીનગરના દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરે છે કૃષ્ણા, કે કેવી રીતે ગુજરાતમાં સામાન્ય માણસની જિંદગી એ કીડીને મકોડા બરાબર છે। કૃષ્ણા, અહીંયા માનસિકતા પર પણ સવાલ થાય કે લાખોની કારની ચાવી પોતાના હાથમાં આવી ગઈ એટલે જાણે આખો રસ્તો પોતાની માલિકીનો, એવી રીતે બેફામ રીતે આ કાર હંકારતા હોય છે આ નબીરાઓ, અને લોકોને કચડતા જાય છે, અને પછી પણ એ પાછળ જોવા માટે પણ ઊભા નથી રહેતા, ત્યાંથી ભાગી છૂટવાની કોશિશ કરે છે। આવી માનસિકતા થઈ ગઈ છે લોકોની। બિલકુલ કૃષ્ણા, એની પાછળના 2 કારણો છે। એક સામાજિક કારણ છે અને બીજું જે દેખાદેખીનું કારણ છે। સામાજિક કારણ એટલા માટે કારણ કે જે લોકોને એમ લાગે છે કે મારો બાપ બેઠો છે, મને કશું જ નહીં થવા દે, અથવા તો મારો કોઈ સગો અથવા સંબંધી બેઠો છે ગાંધીનગરની જે કોઈ ખુરશી પર, જ્યાંથી સેટિંગ થઈ શકે, જ્યાંથી વ્યવહાર થઈ શકે, એટલા જ માટે આ લોકોને કોઈ વાતનો બીક નથી લાગતી। એક સામાન્ય કોર્પોરેટર હોય કે પછી સામાન્ય ધારાસભ્ય હોય કે પછી કોઈ સાંસદ કે પછી કોઈ નેતાનો દીકરો અથવા તો ભત્રીજો અથવા તો કાકો, જે પણ સગા સંબંધીઓ થતા હોય, એ પોતાની ગાડી પર એમના બોર્ડ લગાવવાથી લઈને એના રોલા અને રફ પોતે મારવામાં બિલકુલ ડર, શરમ કે શંકા નથી રાખતા। અને એટલા જ માટે મારો બાપ બેઠો છે, આ પ્રકારની લાગણી જ્યારે એક યુવાનના મનમાં હોય, અને જ્યારે મોંઘીદાટ ગાડી એના હાથમાં હોય, તો પછી એ રોલા પાડવા સિવાય કશું કરવાનું નથી કૃષ્ણા। અને આ જ તથ્યના કેસમાં થયું છે, આ જ વિસ્મયના કેસમાં પણ થયું છે। જ્યારે એમને ખબર છે કે મારું પીઠબળ એટલું મજબૂત છે, સેટિંગ થાય છે, સિસ્ટમ વેચાય છે, ને એટલા જ માટે આ બધા લોકો પાસે એટલી તાકાત વધે છે। સૌથી મોટી વાત બીજી કૃષ્ણા એ છે કે સમાજ આવા લોકો પ્રત્યે ક્યારે ઘૃણાસ્પદ નજરોથી નથી જોતો। સમાજમાં પણ આવા લોકો જ્યારે રીલ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકે છે, તો લાખો હજારો લોકો એને ફોલો કરે છે, એને લાઇક કરે છે, સબસ્ક્રાઇબ કરે છે, અને એટલા જ માટે આવા લોકોની હિંમત વધે છે। અને આ 2 કારણો છે કે જે આવા લુખ્ખાઓને, આ પ્રકારના નબીરાઓને વારંવાર મનોબળ વધારે છે, અને સિસ્ટમ પણ એની સામે જ્યારે ઘૂંટણીએ પડે છે ત્યારે આવા દ્રશ્યો સર્જાય છે કૃષ્ણા। આમાં 2 કારણો છે, જે એક પહેલું કારણ કીધું, એક સામાજિક કારણ છે, અને બીજું એ રોલો અને રોફ પાડવા માટે, સમાજમાં છવાઈ જવા માટેની જે એક ઘેલછા છે યુવાનોમાં, એ એની પાછળની બીજું મોટું કારણ છે કૃષ્ણા। પરંતુ આ બધાની વચ્ચે પોલીસ જે બિફોર અને આફ્ટરની રીલ બનાવે છે, પોલીસ જે મોટા દાવા કરે છે ડ્રગ્સ દરિયા વચ્ચે જઈને પકડવાની, પરંતુ એ પોલીસ કે જે ગુજરાતમાં ગાંધીનગર જેવા શહેરમાંથી આવા લુખ્ખાઓ પાસે પહોંચતો દારૂ નથી રોકી શકતી, એમની પાસેથી ગાડીના સ્ટેરિંગ નથી છીનવી શકતી, કારણ કે એમને ખબર છે કે આ રસ્તા ઉપર એમના બાપનું શાસન ચાલે છે, પોલીસનું નહીં। બિલકુલ, અને આ કાયદાના લીરા ઉડાવે છે અને નિર્દોષ જિંદગીઓ કચડતા રહે છે, અને વધુ એક વખત આ ગાંધીનગરની ઘટના સામે આવી છે।